દેશમાં મહિલા સમર્થનમાં ગમે તેટલા કાયદો હોવા છતાં દુષ્કર્મની ઘટના બંધ નથી થતી। આજની ઘટના આદિપુર નજીકની છે। આ ઘટનામાં બે હેવાન શખ્સે એક સગીરાને ટાર્ગેટ કરી છે। જોકે સગીરાના ભાઈએ પોલીસ ફરિયાદ કરતા બંને નરાધમ શખ્સ ઝડપાયા છે। કોણ છે સંસારના હેવાન, આવો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। આદિપુર નજીકની ઘટના પહેલા અપહરણ કરી, બાદમાં સગીરા સાથે દુષ્કર્મ। હેવાન શખ્સે હદ વટાવી આદિપુર નજીક આવેલા શનિદેવ મંદિરથી શિણાઈ તરફ જતા રસ્તા પર પોતાના મિત્ર સાથે ફરવા આવેલી સગીરા સાથે આ કલંકિત ઘટના ઘટી છે। સગીરાના મિત્રને ત્યાં આવેલા બે અજાણ્યા ઈસમોએ પોલીસ સ્ટેશન લઈ જવાની બીક બતાવી ધાક ધમકી આપી સગીરાને નિર્જન સ્થળે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ હેવાન શખ્સે પહેલા સગીરાનું અપહરણ કર્યું, બાદમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। આ હેવાન શખ્સ માફીને લાયક નથી। નિર્જન સ્થળ પર લઈ જઈ ટાર્ગેટ કરી સગીરાને સામાન્ય ઈજા। હેવાન શખ્સ નાસી ગયો। એક આરોપી સગીરાને સ્કૂટી પર બેસાડી નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો। સગીરાએ પ્રતિકાર કર્યો હોવા છતાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। પ્રતિકાર દરમિયાન સગીરાને ઈજાઓ પણ થઈ હતી। દુષ્કર્મ બાદ આરોપી સગીરાને રસ્તા પર ઉતારીને ફરાર થઈ ગયો હતો। આ દરમિયાન સગીરાના મિત્રએ બીજા આરોપીની બાઇકને ધક્કો મારતા તે બાઇક છોડી નાસી છૂટ્યો હતો। સગીરાના ભાઈએ આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન ગુનાને અંજામ આપનારા બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે। એનું અપહરણ કરીને પોલીસ સ્ટેશન લઈ જતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ। તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટર નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા। કોણ છે આદિપુરના હેવાન, કેવી રીતે આરોપી ઝડપાયા? આ ઘટનામાં ભોગ બનનાર સગીરાના ભાઈએ આદિપુર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી। ફરિયાદ નોંધાતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એલસીબી અને સ્થાનિક પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન સીસીટીવી ફૂટેજો તપાસી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી બાતમીના આધારે પોલીસે આ નિર્ભયા કાંડને યાદ અપાવતી ઘટનાને અંજામ આપનાર મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોડી અને સંદીપગર ઘનશ્યામગર ગુસાઈ ને ગણતરીના કલાકોમાં પકડી લીધા હતા। આ કામગીરીમાં એલસીબી પીઆઈ એનએન ચુડાસમા, આદિપુર પીઆઈ એમસી વાડા અને સ્ટાફ જોડાયો હતો। શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવે અને તપાસની કાર્યવાહી કરવામાં આવે। તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓની હસ્તગત કરી લેવામાં આવી છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે। આ સમગ્ર બનાવ 26 જૂનના સાંજના 7:30 થી 8ની વચ્ચેનો બનાવ છે। હાલ પોલીસે આ બંને હેવાન શખ્સની ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપીએ એક સગીરાની જિંદગી નર્ક કરી છે। આરોપીનો ઇતિહાસ કેવો છે, અગાઉ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તેની તપાસ આદરી છે। ગુજરાતના ગામડામાં આવી ઘટના કલંકિત ઘટના છે। ઝડપાયેલ આરોપીને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે। ગોવિંદ મહેશ્વરી, વીટીવી ન્યૂઝ, આદિપુર।